तुंगभद्रा तटे पूर्वा मभूतमोत्तमोत्तम यत्र वर्णस्वधर्मेण सत्य सत्कर्म तत्परा। तुंगभद्रा तटे पूर्वम भूतपन्नानुमुत्तमम यत्र वर्णस्वधर्मेण सत्य સત્કર્મ તત્પરઃ। પૂર્વમ એટલે કે એક શબ્દની અંદર જે આવી ગયું છે, મનમાં આવી જેવી વાતો ન કરવી કે હું આમ કરી નાખું, પેલું કરી નાખું. નો, નેવર. એ વાત ક્યારેય નહીં કરવી. તમે સારું કરી શકો છો તો સારી વાત કરો, કારણ કે તમારી સારી વાત કરવાથી કોઈક માણસનો જીવ બચી શકે સાહેબ. પણ તમે એમ કહી દો કે મારે આમ કરવું, પેલું કરવું, તો માણસનો જીવ ન બચે. એમ આત્મદેવ નામના બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે ગયા, પણ કહેવાય છે ને કે કર્મની કઠણાઈ, સારા સંત પુરુષનો સંગ થઈ ગયો ત્યાં. એટલા માટે સંત પુરુષને કહેવા લાગ્યા કે હે બાપજી, મને આત્મહત્યા કરવા દો, કારણ કે મારા ત્યાં સંતાન નથી, કારણ કે મારા ઘરના વાછરડું, મારા ઘરમાં જે ગાય છે એને પણ પ્રસૂતા નથી થતી, એને ત્યાં પણ કોઈ વાછરડું નથી. મારા ઘરનો તુલસીનો જે ક્યારો છે એ પણ મોટો નથી થતો. હવે મારે શું કરવું? ત્યારે મેં પહેલા કીધું એમ કે આ જગતની અંદર બહુ સારા સારા વિદ્વાન માણસો થઈ ગયા, પુરુષો થઈ ગયા, સંતો થઈ ગયા, સારા બ્રાહ્મણો થઈ ગયા. એ બધા આ જગતને પહોંચેલી માયા હતા બધાએ. એટલે એને આંખ બંધ કરીને જોયું કે આના જન્મમાં, આ જન્મ તો શું, 7 જન્મ સુધી આના જીવનમાં પુત્રનું સુખ નથી લખેલું, અને 7 જન્મ સુધી જો પુત્રનું સુખ ન લખ્યું હોય તો આને પુત્ર કેમ થાય? અને ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણ, એ બ્રાહ્મણે ઋષિ મહારાજને કહ્યું કે બાપજી, આપ એક કામ કરો, મારા ભાગ્યમાં સંતાન ન હોય તો કાંઈ નહીં, પણ તમે તપસ્વી છો, તમે જ્ઞાની છો, માટે તમે કંઈક રસ્તો બતાવો, નહીતર મને મરવા દો. અને સારા સંત સાધુ બ્રાહ્મણ જો કોઈને મરવા દે સાહેબ, તો આ જગત એ મિથ્યા છે. અને એટલા માટે એ ઋષિ મહારાજે, બાપજીએ શતાનંદ બતાવ્યું છે કે આત્મદેવ નામના બ્રાહ્મણને પ્રસાદ આપ્યો, એક ફળ આપ્યું છે, અને ફળ કીધું કે તારી પત્નીને તું ખવડાવી દેજે. અને કહેવાય છે ક્યારેય પણ કોઈ સારા વ્યક્તિએ કંઈ પ્રસાદી આપ્યું હોય ને સાહેબ, ત્યારે અનાદર ન કરવો, પ્રસાદી હંમેશા લઈને જવી. અને અહીંયા આરતી થાય પછી પ્રસાદ બધાએ લઈને જવો, પ્રસાદી લીધા વગર કોઈએ જવું નહીં. પહેલી વાત, કારણ કે પ્રસાદ લીધા વગર જો જાશો તો તમને બીજો પ્રસાદ મળી રહેશે. સત્યનારાયણ ભગવાનની કથા જો સાંભળી હોય તો જેણે જેણે પ્રસાદનો અનાદર કર્યો છે એને પછી કેવો પ્રસાદ મળ્યો આપને સૌને ખબર છે. કન્યા કલાવતીએ ભગવાનની પૂજાને મૂકી અને પ્રસાદ લીધો હતો, તો ભગવાને શું કર્યું હતું? એના પતિને અદૃશ્ય કરી દીધો હતો. અને ફરીવાર જ્યારે પ્રસાદ લેવામાં આવી અને પ્રસાદ લીધો ત્યારે ભગવાન રાજી થયા. એટલે પ્રસાદ લઈ તમારા અંતર આત્માને પવિત્ર બનાવજો. એટલે આરતી પૂરી થાય ત્યાર પછી બધાએ જવાનું છે, અને કથા વિરામ લે એટલે તરત કોઈ ભાગવાનું નથી. અને ત્યારબાદ ધુંધુલીને આ ફળ આપવામાં આવ્યું છે, પણ કહેવાય છે કે ધુંધુલી એ તર્ક અને વિતર્ક કરવા લાગી, મનમાં વિચાર કરવા લાગી કે આ ફળ હું ખાઈશ તો હું ગર્ભવતી થઈશ, અને ગર્ભવતી થઈશ તો સંતાનની માટે મારે ન ખાવાની વસ્તુ પણ નહીં ખાવી પડે. સંતાન આવે તેની માટે વ્યવસ્થિત ખોરાક જોઈએ, સંતાનની દેખરેખ રાખવી પડે. કદાચ આ ગામમાં જો ભૂકંપ આવ્યો હોય તો બધા ભાગી શકે, હું ગર્ભવતી તો હું ભાગી ન શકું. મારા ઘરમાં ચોર ચોરી કરવા માટે આવ્યા હોય તો ચોર બધું ચોરી જાય, અને કદાચ હું ગર્ભવતી થાવ અને મારા ઘરની અંદર મારી નણંદને બોલાવવામાં આવે તો એ બધું લઈને વહી જાય. આવો મનમાં ભાસ થવા લાગ્યો, આવો મનમાં ખોટા વિચાર આવવા લાગ્યા. અને હરને હંમેશની અંદર હું કહું છું કથાની અંદર કે ક્યારે પણ મનમાં કોઈના પ્રત્યે અભાવ ન લાવતા, બધાની પ્રત્યે પ્રેમ ભાવ રાખજો. કારણ કે કહેવાય છે કે મનમાં ભરીને જીવવા કરતા મન ભરીને જીવી લેવા જિંદગીમાં.
કારણ કે મનમાં ભરીને જેટલું જીવશો ને એટલું તમને તકલીફ પડશે. પણ આ જીવન જો તમને મળ્યું છે તો મન મૂકી અને મન ભરીને જીવનને જીવી લેજો. કારણ કે આ કાયામાંથી આ હંસલો ક્યારે ઉડી જાય એનું ક્યાંય નક્કી નથી. અને ત્યારે આ આત્મદેવ નામના બ્રાહ્મણે પોતાની પત્નીને પ્રસાદ આપ્યો અને તર્ક વિતર્ક કરવા લાગી. અને ત્યારે એની બેન આવી હતી. હમણાં પિયુષભાઈ કીધું ને કે બહેનો વચ્ચે જો વાત થાય તો પછી બધું પૂરું થઈ જાય. એમ એની બેન આવી હતી. એની બેનને કહેવા લાગી કે બેન, મારે શું કરવું? આ સંતની પ્રસાદી લાવ્યા છે અને આ કાંક ખાવ ને કંઈક મને થઈ જાય તો. એટલે એની બહેન કહેવા લાગી કે સાંભળ, કે હવે હું ગર્ભવતી છું, તું ગર્ભવતી હોવાનો એક ઢોંગ કર, એનો સ્વાંગ રચ તું. અને એ સ્વાંગ રચવાથી થોડોક સમય જાય ત્યારબાદ મારે ત્યાં દીકરાનો જન્મ થશે. દીકરો હું તને આપી દઈશ અને તારી પાસે થોડીક ધન સંપદા છે, તું મને આપી દેજે. અને આ વાત સાંભળી અને પેલું જે ફળ હતું એ ગાયને આપી દીધું છે. પણ કહેવાય કે સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય સાહેબ. અને ત્યારબાદ બતાવ્યું છે કે ધુંધુલીની જે બેન હતી એને એક દીકરાને જન્મ આપ્યો છે. અને બતાવ્યું કે દીકરો જ્યારે આવ્યો એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું હતું. અને સંતની જે પ્રસાદી હતી એ પ્રસાદી ગાયને ખવડાવી. પણ કહેવાય છે કે ગાયના પુત્રનું જે શરીર હતું, કાન એ ગાય જેવા થયા હતા અને શરીર જે હતું એ માણસનું હતું. એટલે એનું નામ ગોકર્ણ મહારાજ પડ્યું. બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. અને ત્યારબાદ આગળ બતાવવામાં આવ્યું છે કે ગોકર્ણ મહારાજનો જન્મ થયો, ધુંધુકારીનો જન્મ થયો. પણ કહેવાય છે કે સમય સંજોગો વશાત ધુંધુકારી મોટો થયો. મોટો થઈ અને પોતાના પિતાને ન કહેવાના શબ્દ કહેવા લાગ્યો, પોતાના પિતાને મારવા લાગ્યો. પણ કહેવાય કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે હે. સંતે ત્યારે કીધું કે દીકરા વાળાએ રડે છે અને દીકરા વગરના પણ રડે છે. એટલે એમ રાખતું કે દીકરો નથી ને એમાં તને શાંતિ છે. પણ કહેવાય છે કે આ જગતમાં માયા છે કે દીકરો હોવો જોઈએ સાહેબ. કારણ કે દીકરા વાળા પણ રડે છે ને દીકરા વગરના પણ રડે છે. સંતના શબ્દ યાદ આવ્યા છે એટલે એને કીધું કે પેલા કથાની અંદર બાપજીએ કીધું હતું ને કે કોઈ કોઈનું નથી, એ જગતમાં શબ્દ સાચો પડ્યો છે. અને ત્યારબાદ આત્મદેવ નામના બ્રાહ્મણને ધુંધુકારીએ લાતો મારી. અને ત્યારબાદ ગોકર્ણ મહારાજે એમને જ્ઞાન કરાવ્યું કે પિતાજી, હવે તમે આ જગતની ખોટી મોહ માયા મૂકી દો. આ કાયા છે ને ચામડી, એની મોહ માયા મૂકી દો અને તમે ભગવાનનું ભજન કીર્તન કરવા લાગો. અને ત્યારબાદ આવું કરવાથી બતાવ્યું છે કે ગોકર્ણ મહારાજનું સાંભળી અને આત્મદેવ નામના બ્રાહ્મણ પ્રભુ ભજન કર્યું અને અંતે પોતાના દેહને સિધાવ્યો છે. ત્યારબાદ ધુંધુકારી પોતે વધારે આઝાદીવાળો બન્યો. એના ઘરની અંદર જે કંઈ પણ દ્રવ્યદાન હતું બધું લૂંટાવા લાગ્યો હતો. અને પોતાની માતાને પણ ન કહેવાના શબ્દ કહેવા લાગ્યો, પોતાની માતાને મારવા લાગ્યો હતો. અને મૃત જીવાત્મા હોય, શબ હોય, એના હાથે ભોજન કરવા લાગ્યો હતો. અને આ બધો વલોપાત કરતા કરતા એની માતા પણ મૃત્યુ પામી છે. હવે પૂર્ણ આઝાદ બન્યો છે. કારણ કે હવે કોઈ કહેનારાને મળ્યું નથી, હવે કહેનાર કોઈ રહ્યું નથી એને. કારણ કે માણસને તમે ટોકો ને તો એને અસર થાય, પણ ટોક્યા વગર એ માણસને કોઈ અસર નથી થતી. અને તો હરેક ઘરના વડીલોને કહું છું કે તમારા નાના દીકરા દીકરીઓને ટોકતા રહેજો સાહેબ. કારણ કે જ્યાં સુધી તમે ટોકશો ને ત્યાં સુધી સીધા ચાલશે, અને જ્યાં સુધી તમે નહીં ટોકો ત્યાં સુધી સીધા નહીં ચાલે. અને ત્યારબાદ ધુંધુકારી 5 વેશ્યાઓના રૂપની અંદર મોહાઈ ગયો હતો. 5 વેશ્યા કોણ? તો કે શબ્દ, રૂપ, સ્પર્શ અને ગંધ. અને આમની માટે ચોરી કરવા લાગ્યો. અને ચોરી કરતા કરતા બતાવ્યું છે કે આ ધુંધુકારી એક રાજાના ખજાનામાંથી ચોરી કરી અને ચોરી કરીને આ 5 ગણિકાઓને આપ્યું છે. અને આ ગણિકાઓ વિચાર કરવા લાગી કે રાજાને જો ખબર પડશે તો આપણને પણ મૃત્યુ મળશે. એટલે ધુંધુકારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને ગળા ફાંસો દેવાનો પ્રયાસ કર્યો છે.
અને ગળા ફાંસો દેવાનો પ્રયાસ કર્યો, પણ કહેવાય છે કે આણે એટલા બધા પાપ કર્મ કર્યા હતા કે ગળા ફાંસો આપે છતાં પણ એનો જીવ જતો નહોતો. પણ એના મુખની અંદર ધગધગતા અંગારાઓ મૂકવામાં આવેલા હતા અને અંતકાળે એનો જીવ ગયો છે. અને અંતકાળે જીવ ગયો હોવાથી બતાવ્યું છે કે ગોકર્ણ મહારાજ તો ત્યાં હતા નહીં. ને જ્યારે ગોકર્ણ મહારાજ ને ખબર પડી કે ધુંધુકારી મૃત્યુ પામ્યો છે, ત્યારે એની માટે ગયાજીમાં શ્રાદ્ધ કર્મ કર્યું છે. અને શ્રાદ્ધ કર્મ કર્યું ત્યારે જ્યારે પોતાના ગામની અંદર પરત આવ્યા, પોતાના ઘરે રહેવા લાગ્યા, ત્યારે રાત્રિના સમય અંતર્ગત અવાજ આવવા લાગ્યો. કોઈકની વેદના હોય, કોઈક ગભરાટ કરતો હોય, કોઈ ગણગણાટ કરતો એવો ભાસ થવા લાગ્યો. અને ત્યારે ગોકર્ણ મહારાજે પૂછ્યું કે ભાઈ કોણ છે તું? કારણ કે ગોકર્ણ મહારાજ તો જ્ઞાની હતા, પંડિત હતા. હાથમાં જળ લીધું અને દિવાલો પર છાટ્યું. એટલે પ્રેત યોનિઓમાંથી ધુંધુકારી કહેવા લાગ્યો કે ભાઈ હું તારો ભાઈ છું ધુંધુકારી, મારો કંઈક ઉદ્ધાર કરો, મારો કંઈક સારું થાય એવું કરો. અને ત્યારે ગોકર્ણ મહારાજ કહેવા લાગે કે ભાઈ મેં તારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે. ગયા શ્રાદ્ધે સતૈનપી મુક્તિર્મેન ભવિષ્યતિ, કે આવા તો 100 ગયાજીમાં શ્રાદ્ધ તમે કરો ને તો પણ મારી મુક્તિ ન થાય. તમે એવું કંઈક સત્કર્મ કરો જેના દ્વારા મારી મુક્તિ થાય. અને ત્યારે ગોકર્ણ મહારાજ કહેવા લાગ્યા ભાઈ તું ચિંતા ન કરીશ, તારી મુક્તિ થાય એવો કંઈક સાધન ઉપાય હું જાણી લઈશ. સવારના પોરમાં વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્યને વંદના કરી અને ભગવાનને પૂછ્યું કે હે ભગવાન સૂર્યનારાયણ દેવ, આ પ્રેત યોનિમાં જીવાત્મા ગયો એની માટે શું સત્કર્મ કરવું? ત્યારે ભગવાન સવિતુ સૂર્યનારાયણ કહેવા લાગ્યા કે ગોકર્ણ મહારાજ, કંઈક સત્કર્મ કરવો હોય તો શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરો, શ્રીમદ ભાગવત કથા તમે સાંભળો અને સંભળાવો. અને ત્યારબાદ ગોકર્ણ મહારાજે એક વાંસની નગરી અંદર જઈ અને શ્રીમદ ભાગવત કથા પોતે કહેવાનો વિચાર કર્યો. પોતે કથા કહેવા માટે બેઠા છે, ગામના લોકો બેઠા છે, અને આ બાજુ પ્રેત ધુંધુકારી આવીને એક વાંસની અંદર બેઠો છે. અને વાંસની અંદર બેઠો અને કથા સાંભળી એક ચિત્તથી, એક મનથી. એટલા માટે ભગવાનના પાર્ષદોને વિમાન લઈને લેવા માટે આવ્યા છે. અને પરમાત્માને ધામની અંદર ગયો ત્યારે ગોકર્ણ મહારાજ કહેવા લાગ્યા કે હે પાર્ષદો, જેમ આ ધુંધુકારીએ કથા સાંભળી છે એમાં સમસ્ત ગામના લોકોએ કથા સાંભળી છે, તો આ લોકોને પણ લેવા માટે વિમાન કેમ ન આવ્યું? અને ત્યારે પાર્ષદો કહેવા લાગે કે જે પ્રમાણે આ ધુંધુકારીએ કથા સાંભળી છે, એક આસન પર બેસી એક ચિત્ત અને એક મનથી, એવી કથા કોઈએ સાંભળી નથી. એટલા માટે આને લેવા માટે વિમાન આવ્યું છે. અને ફરીવાર ગોકર્ણ મહારાજે કથા કરી અને સર્વ લોકોએ એક ચિત્તથી એક મનથી કથા સાંભળી. એટલા માટે એને લેવા માટે દિવ્ય વિમાનો આવ્યા છે. અને આ કથાને અત્યારે વિરમિત કરીએ.